નમસ્કાર મિત્રો, નેટવર્કના કારણે લાઈવ થોડું કપાઈ ગયું હતું. આપણે ફરીથી વાત કરશું કે મારે આજે એક ખૂબ મહત્ત્વની વાત કરવી છે. અને એ વાત એવી છે કે આપણે 2-3 દિવસ પહેલાં એક વિશ્વ સિંહ દિવસ આપણે સૌએ ઉજવ્યો અને એમાં બધા લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. ગુજરાતના એકે એક સરકારી સંસ્થાઓ, ગુજરાતની બધી જ જે સ્કૂલો જે છે એ સ્કૂલોમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ બધાએ ખૂબ મોટી સંખ્યામાં અને સક્રિયતાથી સિંહ બચાવો અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી આપણે કરી. મેં પોતાએ પણ એ સિંહ દિવસની ઉજવણીની અંદર ખૂબ સક્રિય રસ લીધો અને જ્યાં જ્યાં સિંહ બચાવો અને વિશ્વ સિંહ દિવસના કાર્યક્રમો ઉજવાતા હતા ત્યાં તમામ લોકોએ ખૂબ સારી રીતે ભાગ લીધો અને સિંહ બચાવોની અને વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં આપણે બધા જોડાયા. વિદ્યાર્થીઓએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો કે સિંહ જંગલના રાજા, સિંહને બચાવો, જંગલના રાજા, સિંહને બચાવો એવા સૂત્રોચ્ચાર સાથે રેલીઓ કાઢી, યાત્રાઓ કરી અને બધા લોકોએ ખૂબ એ વિશ્વ સિંહ દિવસને સારી રીતે ઉજવવાનો પ્રયત્ન કર્યો અને મજા આવી, ખૂબ આનંદ આવ્યો અને બધા લોકોએ એમાં રસ લીધો. સિંહના મોરા પહેરી અને વિદ્યાર્થીઓ દરેક જગ્યાએ પોતપોતાની સંસ્થાની અંદર, પોતપોતાની સ્કૂલની અંદર, સરકારી કર્મચારીઓએ પોતાની ઓફિસમાં સિંહ દિવસને ઉજવ્યા. આપણે બધાએ પણ સિંહને સ્ટેટસમાં રાખી ને સિંહના એ દિવસને ખૂબ સારી રીતે ઉજવ્યો. આનંદની વાત છે, દરેક વસ્તુ જે થઈ રહી છે, સિંહ દિવસ હોય કે યોગ દિવસ હોય કે કોઈ પણ દિવસો હોય એ ઉજવીએ અને આપણે એના માટે ખૂબ સક્રિય રીતે રસ લઈએ છીએ, મજા આવે છે. પણ મારે એક ખૂબ મહત્ત્વની વાત કરવી છે કે આપણી પાસે છેક ભાવનગરથી લઈને આ બાજુ છે બરડા ડુંગર સુધીનો જે આખો જે બેલ્ટ આવે છે એની અંદર સિંહની વસ્તી અને જે વિસ્તાર છે એ આખો વિસ્તાર જે છે એમાં 4-5 વર્ષ પહેલાંની જ્યારે વસ્તી ગણતરી સિંહની હતી ત્યારે 458 આસપાસ એટલામાં સિંહો હતા. અને આજે જે સિંહોની વસ્તી ગણતરી થઈ છે, સિંહોની જે સંખ્યા છે એ વધી છે અને લગભગ એમ માનો કે 900,000ની આસપાસ સિંહો પહોંચ્યા છે. ત્યારે એક મહત્ત્વની વાત મારે કરવી છે કે જ્યારે 400 ને એમ કહીએ કે 58 સિંહ અથવા તો એ જે લમસમ આંકડાની 458ની આસપાસની જ્યારે સિંહની વસ્તી હતી ત્યારે જે ડૉક્ટરોની જે ટીમ હતી એ 19 ડૉક્ટરોની ટીમ હતી અને એમાં 3 કાયમી હતા અને બાકી બધા આઉટસોર્સિંગ હતા. કોઈ પણને ક્યાંય સારી નોકરી મળે, ક્યાંય સારો ધંધો મળે અથવા તો ક્યાંય પોતાની પ્રેક્ટિસ પ્રાઇવેટ સારી ચાલવા માંડે તો એ લોકો ત્યાંથી પોતે રિઝાઇન આપીને જતા રહે. 19 ડૉક્ટરો હતા. એની એ જ પરિસ્થિતિ આજે જ્યારે સિંહોની સંખ્યા 1000ની આસપાસ પહોંચી છે. મારે એટલા માટે કહેવું છે, હું વિશ્વ સિંહ દિવસનો કોઈ વિરોધ નથી, મારે એટલા માટે વાત કરવી છે કે સિંહોની સંખ્યા જ્યારે 1000એ પહોંચી છે, એનાથી પણ વધારે પહોંચી છે, ત્યારે સિંહોના લાલન પાલન માટે, સિંહોની સારવાર માટે, સિંહોને કોઈ પણ બીમાર પડે તો ટ્રીટમેન્ટ માટે એ જે સંખ્યા છે ડૉક્ટરોની, એ જે ડૉક્ટરોની જે સંખ્યા છે આજે પણ એટલી જ છે. 2-3 ડૉક્ટરો કાયમી છે અને બાકી બધા આઉટસોર્સિંગ કર્મચારીઓ છે. પોતે પાર્ટ ટાઈમ નોકરી કરે છે, એટલે કોઈ પણને નોકરી મળે અથવા તો સરકારી કોઈ પણ નોકરીએ જાય તો એ લોકો ત્યાંથી ખાલી કરીને જતા રહે છે. ત્યારે ભાવનગરથી લઈને છેક બરડા સુધીનો આખો વિસ્તાર જે પટ્ટો છે એની અંદર માત્ર ને માત્ર 19 ડૉક્ટરો જે છે એના કારણે સિંહોને બીમાર થાય, ક્યાંય સિંહને રેસ્ક્યુ કરવા જવાનું હોય ત્યારે બધા ડૉક્ટરો આવે છે. ત્યારે મારે કહેવું છે કે ભાઈ આજે આ ફિલ્ડની અંદર તમે ક્યાંય પણ જાઓ ત્યારે વેટરનરી ડૉક્ટર ખૂબ આપણે જોવા મળતા હોય છે કે પોતાનો ક્યાંક થેલો લઈને બાઇક ઉપર જતા હોય છે અને બીજદાણને લઈને ક્યાંક જતા હોય છે. ઘણા એક્સપર્ટ સારા ડૉક્ટરો, વેટરનરી ડૉક્ટરો જે છે એ પોતે પોતાનું ફિલ્ડ ઉપર કામ કરે છે. આવા સમયે
આ જે સિંહોના સંરક્ષણ માટે, સિંહોની સારવાર માટે, સિંહોને સારી રીતે સારવાર મળી રહે, બીમાર હોય, કોઈ ઘાયલ થયો હોય, કોઈ રેસ્ક્યુ માટે ક્યાંય પણ ડૉક્ટરોની જરૂર હોય, ત્યારે આ સારી રીતે એમને બધી વ્યવસ્થા થઈ શકે એટલા માટે જે ડૉક્ટરો આજે ફરે છે, જે ડૉક્ટરો છે, એમને ડૉક્ટરોને કાયમી કરવામાં આવે. ઘણા બધા ડૉક્ટરો જે છે આપણા ફિલ્ડની અંદર, તો ડૉક્ટરોની સંખ્યા વધારવામાં આવે, જેથી કરીને આ જે સિંહ દિવસના નામે આપણે જે ઉજવી રહ્યા છે, સિંહ દિવસને જે રીતે આપણે ઉજવીએ છીએ અને સિંહ દિવસની જે આપણે શુભકામનાઓ બધાને પાઠવીએ છીએ, ત્યારે મારે એક સરકારને અને જે તે લાગતા વળગતા તંત્રને ટકોર કરવી છે કે સિંહ દિવસના નામે તો આપણે ખૂબ મસ્ત મજાના કાર્યક્રમો કરીએ છીએ, બધે ઉજવીએ છીએ, કાર્યક્રમોમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે બધા વાતો કરીએ છીએ. પણ સિંહની જો જાળવણી કરવી હોય, સિંહને જો જંગલમાં સારી રીતે તંદુરસ્ત રાખવા હોય, તો જે 450, 460, 58 સિંહો જ્યારે હતા અને ત્યારે જે 19 ડૉક્ટરોની ટીમ હતી, એની એ જ ટીમ આજે જ્યારે ડબલ થયા છે સિંહો ક્યાંક ને ક્યાંક ક્યારેક હિંસક પણ બન્યા છે. સિંહોની માનસિકતાને પણ જાણવાની જરૂર છે કે શું થઈ રહ્યું છે, કેવી પરિસ્થિતિમાં છે, તો આ કામ ડૉક્ટરો કરી શકે એમ છે. તો આવી પરિસ્થિતિમાં ડૉક્ટરો જે છે એમની ટીમને વધારવી, ડૉક્ટરોને કાયમી કરવા અને સિંહ જે છે એ સિંહની સુરક્ષા, સિંહની તબિયત, સિંહની તંદુરસ્તી અને સિંહની સારવાર કરવા માટે જે ડૉક્ટરોની ટીમ જોઈએ એ ટીમમાં કંઈક વધારો થાય અને જે ડૉક્ટરો કાયમી નથી એ ડૉક્ટરોને આપ કાયમી કરો. બહુ સારી રીતે આપણે જાણીએ છીએ કે ઘણી વખત જે કોઈ પણ વિભાગ છે, સિંહ અને વન ખાતું છે, આપણા વન અને પર્યાવરણ મંત્રી જે છે આપણા અર્જુનભાઈ મોઢવાડિયા, તો એમને પણ આપણે વિનંતી કરીએ કે તમે તો સિંહના વિસ્તારમાં રહો છો, બરડા ડુંગર હોય કે આ બાજુનો જે વિસ્તાર હોય, ગીરનો સાસણ બાજુનો વિસ્તાર હોય કે કોઈ પણ અમારા આ વિસ્તાર જે માણાવદર વિસ્તાર છે, ગીરનો જે મેંદડા બાજુનો પટ્ટો છે, સાસણ છે, તાલાળા છે, એ બાજુનો તમામ આપને તો ખબર છે કે ભાઈ સિંહો આપણે ઘરે માની લો કે 2-5 ભેહો હોય, ગાયો હોય, તો એ ડૉક્ટરના ફેરા કાયમી થતા હોય છે અને ડૉક્ટરની જરૂર હોય છે. ત્યારે સિંહ એ તો જંગલનો રાજા કહેવાય અને સિંહને આટલું જો મહત્વ આપવામાં આવતું હોય તો એની મેડિકલ ક્ષેત્રે પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે મારી એક ચિંતા છે, હું સિંહ દિવસના માધ્યમથી સિંહનું, આપણે હમણાં વિશ્વ સિંહ દિવસ ઉજવ્યો છે, ત્યારે મને પણ એવું યાદ આવ્યું, હું 2-3 દિવસથી આ લાઈવ થવા માગતો હતો કે લાઈવ થઈ અને આ એક વાત જે છે એ વાત હું પબ્લિકની સામે મૂકું, જનતાની સામે મૂકું, જે લોકો મારા લાઈવના માધ્યમથી જે સાંભળે, કંઈ આપણે કહેવાનું છે એ વાત ત્યાં સુધી પહોંચે અને આપણે આ વાતને સારી રીતે કરી શકીએ કે ભાઈ શું થઈ રહ્યું છે. ને ખરેખર દરેક જગ્યાએ આઉટસોર્સિંગ કર્મચારીઓથી જ કામ ચલાવવાનું છે. એટલે અત્યારે આપણે એમ કહીએ કે ભાઈ સિંહો માટે જે સંખ્યાઓ બમણી થઈ છે, તો ડૉક્ટરોનું મેકમ પણ વધારવામાં આવે. પહેલાં જે 19 ડૉક્ટરોનું મેકમ હતું એમાં કંઈક વધારો કરી કાયમી રેગ્યુલર ડૉક્ટરો થાય અને આવી જ રીતે આપણે આવતા સિંહ દિવસની જ્યારે ઉજવણી કરીએ ત્યારે કંઈક સારા સમાચાર મળે, કંઈક ડૉક્ટરોની ટીમ વધે, રેસ્ક્યુના સમયે ડૉક્ટરો પોતાનું સારું એવું ધ્યાન આપી શકે અને જ્યાં રેસ્ક્યુ કરવાનું હોય, માની લો કે ભાવનગર કરવાનું હોય રેસ્ક્યુ અને ટીમ આ બાજુ હોય બરડા ડુંગરમાં, તો ત્યાંથી આખી ટીમને ત્યાં જવું પડતું હોય છે. એટલે આ બધી જે આખી પરિસ્થિતિ છે, પરિસ્થિતિને ધ્યાને લઈ અને સિંહના રક્ષણ માટે, સિંહની તંદુરસ્તી માટે, સિંહના સ્વાસ્થ્ય માટે અને સિંહની તબીબી સારવાર માટે આ ડૉક્ટરોની જે ટીમ છે 19-20 ડૉક્ટરો, અને એમાંય 2-3 જ કાયમી છે, બાકી તો બધા આઉટસોર્સિંગ કર્મચારી છે, બરાબર. તો આ કાયમી કરવામાં આવે ડૉક્ટરોને અને આ સિંહ માટે કંઈક વિચારવામાં આવે એ અપેક્ષા સાથે હું સિંહ દિવસ તો જતો રહ્યો છે 2-3 દિવસથી, પણ મને 2-3 દિવસથી વિચાર આવતો હતો અને એવું વિચારતો હતો કે ભાઈ આ વાત મારે કરવી જોઈએ કે નહીં. પણ આજે મને એવું થયું કે ના, ખરેખર આ વાત કરવા લાયક છે, કરવી જોઈએ. તો મેં રજૂઆત કરી છે, મેં મારી વાત ફેસબુકના માધ્યમથી મૂકી છે. તો અહીંયા
હું આપ સૌને આ લાઈવના માધ્યમથી જે લોકો જોડાયા છે અને જે લોકો પણ અમારો વિડીયો જોવે એમને મારી નમ્ર વિનંતી છે કે આપ આ બાબતમાં કંઈક પણ કોમેન્ટ કરજો અને આ બાબતે આપણે બધા એક નમ્ર રિક્વેસ્ટ કરીએ તંત્રને અને સરકારને કે આ બાબતમાં